તમને જો આ રીતે રેસિડેન્ટ પણ ઉપર મતલબ કિલ્લાની ઉપર છે, રેસિડેન્ટ છે, સ્કૂલ છે, સ્પોર્ટ ગ્રાઉન્ડ છે. જો આ લોકો અહીં રમે છે, આ રીતે અહીંના રેસિડેન્ટ લોકો છે આ લોકો. એટલે કિલ્લાની ઉપર ઘણું બધું છે. જો આ ગ્રાઉન્ડ છે, આ બાજુ મેદાન રમવા માટેનું, તો ઘણું બધું કિલ્લાની ઉપર જ અવેલેબલ છે. અહીંયા સ્કૂલ, ડાકઘર, બધું આમ તો કહી શકીએ. હજી આ પણ કંઈક વોલીબોલનું ગ્રાઉન્ડ છે અંદર, એ પણ કંઈક હશે. અહીં લખ્યું છે સારી, આ પણ સ્કૂલ જ છે. જો આ પણ સ્કૂલ જ છે. હા, સિંધિયા સ્કૂલ. એટલે જે તે સમાનામાં બધી વ્યવસ્થા કરેલી હશે અહીંયા. ચાલો આપણે હવે અંદર બીજો વ્યૂ તમને દેખાડીએ. ચાલો, આ છે મહેલ. હાલો એનું એન્ટર ખાવા માટેનું પહેલાં જોઈ લઈએ, તમને અંદર લઈ જઈએ, અંદરથી કેવું છે બતાવીએ તમને. અચ્છા, નજારો બહારનો. માનસિંગ મહેલ. ચાલો અહીંથી હવે અંદર એમાંથી ટિકિટ લઈ એન્ટર, મને એમ છે અહીંથી થવાનું છે આપણે. ચાલો, માનસિંગ મહેલમાં આપણે સાસબહુની જે મંદિરમાં ટિકિટ લીધી હતી, ઓનલાઈન આપણે કરાવી હતી, તે ટિકિટ અહીંયા ચાલે છે. એટલે આપણે અહીંયા પાછી ટિકિટ પરચેસ કરવાની રહેતી નથી, તો તે આપણે ફાયદો એટલો. આ છે ઉપરથી કંઈક નજારો. થાકી ગયા બેન? તો જાય ને. મહેલના અંદરના નજારા. મહેલો તો હવે જર્જરિત હાલત થઈ ગઈ છે. હે, સીડી જાય છે, ત્યાંથી સીડી જાય છે. એમાંથી જો સીડીઓ જાય છે, પણ હવે તો મને ખ્યાલ નથી, મારી બેને કીધું અહીંથી સીડીઓ જાય છે. જો હજી નીચે જાય છે. નીચે લાઈટ, જો અહીંથી નીચે હજી જગા જાય છે. હજી તો કેટલું અંદર હશે. હા, જૂનવાણી જમાનામાં કેવું અંદર કરેલું હશે, ખુફિયા રાસ્તા. આ છે અંદરનો નજારો માનસિંગ મહેલનો. ત્યારે પણ ટાઇલ્સો બનાવવામાં આવતી હશે. જો આ ત્યારની જ છે, આ ડિઝાઇન છે, અત્યારે પણ ઉખડી ગઈ છે અડધી. તો જમાનામાં કદાચ ત્યારના ટોયલેટ બાથરૂમ પણ હોઈ શકે. જો હવે તો ખાડા છે એટલે ખ્યાલ નથી આપણે. હજી नीचे से इसके नीचे भी है. कितना नीचे है? इसके नीचे भी है भाई. આમાં બધા એવા હોયરા છે. જો અહીંયા એક રસ્તો બંધ કરી દીધો છે, મતલબ કે કંઈ ન્યાય પણ કંઈક હશે. ઓહ, અહીં તો કંઈ છે નહીં, આવું જ છે. ચાલ.